જ્યાં જ્યાં જબરજસ્તી ખેડૂતના ખેતરમાં બીજ ફૂલ નાખવામાં આવે છે, જ્યાં જ્યાં ખોટી જમીન માપણી થાય, જ્યાં જ્યાં ખાતર નથી મળતું, ડુપ્લિકેટ બિયારણના પ્રશ્નો આવે છે, ખેડૂતોના પ્રશ્નો આવે છે, આજે નહીં પહેલે દિવસથી કોંગ્રેસનો આગેવાન, કોંગ્રેસનો કાર્યકર અને કોંગ્રેસ પાર્ટી એના માટે લડી છે. કોંગ્રેસ પાર્ટીના બેનર હેઠળના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કેટલાક નક્કી કરેલા લોકો, જેનો એજન્ડા જ હતો કે આ કાર્યક્રમ, આ યાત્રાને ડિસ્ટર્બ કરવાની. અમે કોઈ રાજકીય આગેવાનો નહીં, પણ ખેડૂત પરિવારના જે વિક્ટીમ પરિવાર છે એ લોકોને જવાનું હતું, ખેડૂત પ્રતિનિધિઓને જવાનું હતું, ખેડૂત આગેવાનોને જવાનું હતું. અને સરકાર તરફથી નક્કી પણ કરવામાં આવ્યું હતું કે એમને અમે મળીશું. જે યાત્રામાં આવ્યા હતા એ પણ જાણે છે કે આ ઉશ્કેરણી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોડીને કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટેનું એક સુનિયોજિત કાવતરું હતું કે આ આખો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીના કિસાન સેલના બેનર હેઠળ હતો. એમાં આમ આદમી પાર્ટીએ આજે કોઈ વાંધા વચકા કાઢવાની જરૂર નથી. કોંગ્રેસ પાર્ટીનું આજે પણ કમિટમેન્ટ છે કે જ્યાં પણ ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી બીજ પોલ નાખવામાં આવશે, જ્યાં પણ અન્યાય અત્યાચાર કરવામાં આવશે, એનું વળતર નહીં મળે, એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આપ પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે કે ખેડૂતના ખેતરમાં જ વીજ કંપનીઓનો વિરુદ્ધ કોંગ્રેસ લડી છે. ખેડૂત પ્રતિનિધિઓ ગાંધીનગર જવાના હતા. આ પાર્ટી જાણી જોઈને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, આવી વાત અમિત ચાવડાએ કરી છે. રાજકીય આગેવાન નહીં નક્કી કરેલ લોકો ગાંધીનગર જવાના હતા. સરકારે નક્કી કર્યું હતું કે તેઓ ખેડૂતને સાંભળશે, આવી વાત અમિત ચાવડાએ કરી છે. પરંતુ આપના નક્કી કરેલા લોકોએ ખેડૂતોને ઉશ્કેર્યા છે. સુનિયોજિત કાવતરું ઘડનાર આપના લોકો ખુલ્લા પડી ગયા છે. આ આંદોલન કોંગ્રેસ કિસાન સેલના બેનર હેઠળ હતું. આમ આદમી પાર્ટી રાજકીય એજન્ડા માટે હળદર કાંડ કર્યું છે. રાજુ કરપડાને જઈને છે કેમ ખેડૂતોને જેલમાં રાખતા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપ પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે આંદોલન કોંગ્રેસ કિસાન સેલના બેનર હેઠળ હતું. આમ આદમી પાર્ટી રાજકીય એજન્ડા માટે હળદર કાંડ કર્યું છે. સાથે એવી પણ વાત કરી છે કે આપના નક્કી કરેલા લોકો જ ખેડૂતોને ઉશ્કેર્યા છે. ભાજપની બી ટીમ એવા આમ આદમી પાર્ટીના નેતાઓ, એ આપણામાં સાદી ભાષામાં કહેવાય કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, એવી વાતો વિચારો છેલ્લા કેટલાક દિવસથી કરે છે. મીડિયાના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભવનથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના ચેરમેન, અમારા જે કિસાન આગેવાનો છે પાલભાઈ આંબલિયાથી લઈને મહેશભાઈથી લઈને અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ ઉપસ્થિતિમાં આખા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં જ્યાં જબરજસ્તી ખેડૂતના ખેતરમાં બીજ ફૂલ નાખવામાં આવે છે, જ્યાં જ્યાં ખોટી જમીન માપણી થાય, જ્યાં જ્યાં ખાતર નથી મળતું, ડુપ્લિકેટ બિયારણના પ્રશ્નો આવે છે, ખેડૂતોના પ્રશ્નો આવે છે, આજે નહીં પહેલે દિવસથી
કોંગ્રેસનો આગેવાન, કોંગ્રેસનો કાર્યકર અને કોંગ્રેસ પાર્ટી એના માટે લડી છે, એના માટે બોલી છે. વિધાનસભા હોય કે પાર્લામેન્ટ હોય એના માટેના મુદ્દા ઉઠાવીને રજૂઆતો કરી છે. આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલ અને અલગ અલગ ખેડૂત સંગઠનોની જે હિતરક્ષક સમિતિ હતી એમણે સંયુક્ત રીતે 15મી જૂનનો કાર્યક્રમ આપ્યો, કિસાન અધિકાર ટ્રેક્ટર યાત્રા. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પણ એના સમર્થનમાં આવ્યા. આખા ગુજરાતમાંથી ખેડૂતો પણ આવ્યા અને જે રીતે નક્કી થયું હતું કે ગાંધીનગર જવું, પણ ક્યાંક ને ક્યાંક સરકારને ડર લાગ્યો, પોલીસને, પ્રશાસનને પ્રેશર ઊભું કરી અને એવું નક્કી કર્યું કે થોડા લોકોને જવા દઈશું, કારણ કે હજારોની સંખ્યામાં લોકો હતા, હજારોની સંખ્યામાં વાહનો હતા, તો બધા ગાંધીનગર ના જાય અને ફક્ત ને ફક્ત ખેડૂત પરિવારો, ખેડૂત પ્રતિનિધિઓ, ખેડૂત સંગઠનના લોકો ત્યાં જાય એવા વિચાર સાથે કોઈ સંઘર્ષ કરવાને બદલે ગાંધી સીધા માર્ગે ખેડૂતોને ન્યાય મળે, અધિકાર મળે એ વાતથી નક્કી કરવામાં આવ્યું. અને એ સંજોગોમાં કોઈ પણ જાતના આમંત્રણ વગર, કોઈ પણ જાતની એમની મહેનત વગર કોંગ્રેસ પાર્ટીના બેનર હેઠળના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીને ભાજપના કેટલાક નક્કી કરેલા લોકો, જેનો એજન્ડા જ હતો કે આ કાર્યક્રમ, આ યાત્રાને ડિસ્ટર્બ કરવાની, પોલીસની હાજરીમાં સવારથી જાણ કરવા છતાં ડિસ્ટર્બ કરવા માટે આમ આદમી પાર્ટી અને ભાજપના લોકો આવે છે. જાણી જોઈને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે કે આપણે ગાંધીનગર શું કામ નહીં જવું, ગાંધીનગર જવાનું જ હતું, નક્કી કરેલા લોકો જવાના હતા. અમે કોઈ રાજકીય આગેવાનો નહીં, પણ ખેડૂત પરિવારના જે વિક્ટીમ પરિવાર છે એ લોકોને જવાનું હતું, ખેડૂત પ્રતિનિધિઓને જવાનું હતું, ખેડૂત આગેવાનોને જવાનું હતું. અને સરકાર તરફથી નક્કી પણ કરવામાં આવ્યું હતું કે એમને અમે મળીશું, એમનું આવેદન, એમની વાત છે એને અમે સાંભળીશું, સ્વીકારીશું. આખો કાર્યક્રમ નક્કી હતો, પણ એક નક્કી કરેલી સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના લોકોએ કાર્યક્રમ કર્યો. અને હવે જુદી જુદી વાતો કરે, પણ ગુજરાતના ખેડૂતો પણ જાણે છે, જે યાત્રામાં આવ્યા હતા એ પણ જાણે છે કે આ ઉશ્કેરણી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરીને કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટેનું એક સુનિયોજિત કાવતરું હતું, એ લોકો ખુલ્લા પડી ગયા છે. અને હજુ ફરી કહું છું કે આ આખો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીના કિસાન સેલના બેનર હેઠળ હતો. એમાં આમ આદમી પાર્ટીએ આજે કોઈ વાંધા વચકા કાઢવાની જરૂર નથી. તમારામાં તમે જે હળવદમાં કર્યું છે, હળદરમાં, કે તમારા રાજકીય એજન્ડા માટે, તમારા રાજકીય ફાયદા માટે અરાજકતા ઊભી કરી, ખોટી રીતનો સંઘર્ષ ઊભો કર્યો, લોકોની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો. અને શું શું થયું એ તો કદાચ કોઈ રાજુ કરપડાને જઈને પૂછે કેમ જેલમાં રાખતા હતા, કેમ ખેડૂતોને જેલમાંથી છૂટવા નતા દેતા, કે ખેડૂતો જેલમાં રહે અને એની સિમ્પથી એમને રાજકીય પાર્ટી તરીકે મળે, એવું જે એમનું કાવતરું હતું એ પણ ખુલ્લું પડી ગયું છે, એ પણ ખુલ્લા પડી ગયા. કોંગ્રેસ પાર્ટીનું આજે પણ કમિટમેન્ટ છે કે જ્યાં પણ ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી બીજ પોલ નાખવામાં આવશે, જ્યાં પણ અન્યાય અત્યાચાર કરવામાં આવશે, એનું વળતર નહીં મળે, એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.